તો આવો મળીએ આપણી નવણેશ્વર પ્રાથમિક શાળામાં વર્ષ 2010 માં ભણતા એક વિદ્યાર્થીને. નમસ્કાર, મારું નામ મહેરા અંકિત કુમાર રઘુવીરભાઈ છે. હું અત્યારે પીટીસી કોલેજ કરું છું. તો ઘણા બધા મિત્રો હતા. અમે લગભગ 25 થી 30 જણા હતા, છોકરા છોકરીઓ બધા થઈને. અને એમાંથી બીજા અમારા જે મિત્રો હતા તેની અંદર જ 25-30 ની અંદર એ બાજુના ગામ જે શેરણવાડા છે તે જ ગામમાંથી આવતા હતા. છે મેહુલ, જે અત્યારે અમે સાથે કોલેજ કરીએ છીએ, પીટીસી કોલેજ. એના પહેલા મારા સાથે જયરાજ અને વિજય એ બંને સાથે મેં ભણતા. મિત્રો સાથેની કોઈ એવી ઘટના ખરી કે જેમને સ્કૂલ વગરની હજુ યાદ હોય? એવી તો ઘણી બધી ઘટનાઓ છે અને તેમાંથી તો કઈ કહું એ કહેવું બહુ મુશ્કેલી છે. પણ જ્યારે લક્ષણ સાહેબનો પીરિયડ હતો તે સમયે અમે બહુ મસ્તી કરતા. અને એવું બનેલું કે જે શેરણવાડાના બે મિત્રો હતા અમારા, જે રોહિત અને વિરેન્દ્ર, એ બંને તે પોતાના બેગમાં લગભગ આખું બેગ ભરીને ખાટી આંબોલીઓ લઈને આવ્યા હતા. તો એ ખાટી આંબોલીઓ મતલબ કે બધા ક્લાસમાં ખાતા અને લક્ષણ સરને જાણ છે કે આ લોકો કંઈક ખાય છે. જો ત્યારે એને તપાસ કરી બેગની, તેમાંથી લગભગ આખું બેગની અંદર 5 થી 6 કિલો જેવી આંબોલીઓ જ હતી. અને તે આંબોલીઓ પકડાઈ તો બધા એટલા હસ્યા હતા, એટલા હસ્યા હતા, વાત જ નહીં. અને તે આંબોલીઓ પછી અમે મધ્યાહન ભોજનમાં આપી દીધી હતી. એવા શિક્ષકમાં તો અમે 2016 ની વાત કરું, જ્યારે અમે છઠ્ઠામાં ભણતા ત્યારે લક્ષણ સર આવ્યા નવા. તો તેમને જે ભણાવવાની રીત હતી તે બધું છે, અમને એવું લાગ્યું કે ના, આ સરમાં ફેક છે. તો એમની ભણાવવાની રીત અને જે તેમનો સ્વભાવ હતો તેના કારણે અમને તેમના પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જે દર્શનાબેન છે, જે ગુજરાતી વિષય ભણાવતા, તે પણ સારું ભણાવતા. કે જીવનલક્ષી કોઈ પણ બાબત હોય તો ઉકેલ ના મળે તો એના માટે અમે જો રાકેશ સર પાસે જોયું. શાળામાં અત્યારે જે ચાલી રહ્યું છે અને પહેલા જે ચાલતું હોય એ સુવિધાની અંદર તમારો કોઈ ફાળો? એ વખતે જ અમારા ગ્રામ ઉત્સવ અત્યારે જે દર સાલ કરીએ છીએ આપણે, એ ગ્રામ ઉત્સવની શરૂઆત બી અમારા વખતે જ થઈ હતી. મતલબ શરૂઆત અમારા વખતે જ ગ્રામ ઉત્સવની થઈ હતી. અબ્દુલ કલામ, એપીજે અબ્દુલ કલામ વિશે જયારે આપ્યું હતું મનીષાબેને, ત્યારની વાત કરું. ત્યાર પછી જ મતલબ શરૂઆત થઈ શાળામાં કે વકૃત્વની સ્પર્ધામાં જે સ્પર્ધાઓ છે તેમાં બહાર જવાની, એમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ બધી જાય. આપની શાળાના 18 તારીખે જે 50 વર્ષ પૂરા થાય છે, એના વિશે તમારે કોઈ શાળાને શુભેચ્છા આપવી હોય છે? શુભેચ્છા આપવા માટે તો ઘણું બધું છે, કારણ કે જ્યારથી સ્કૂલ ચાલુ થઈ, જે આ વિસ્તાર હતો, જે નવા નદીસર ગામ હતું, પેલા તો બહુ ઉજ્જડ ગામ કહેવાય. ધારો કે કોઈ વ્યક્તિ હોય ના, 5-10 ઘર છે, એક ઘર આ બાજુ પેલી બાજુ, ત્યારથી લઈને આજ સુધી જે પ્રગતિ થઈ છે તે પ્રગતિ ખૂબ વિકસિત અને બહુ સારી કરી છે શાળાએ. હું તો એમ કહીશ કે અત્યારે જે રીતના ચાલુ છે સ્કૂલ, એવી રીતના ભવિષ્યમાં પણ આગળ વધે. આપણી નવણેશ્વર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 2010 ના એક વિદ્યાર્થી. હું મનીષા રાવાણી સર. અત્યારે હું ગ્રેજ્યુએશન કરીને પીટીસી કરું છું. હું સ્કૂલમાં ભણતી ત્યારે ખાસા બધા મારા મિત્રો હતા, પણ અત્યારે અમે એવા 4-5 જણ એવા છીએ જે અત્યારે સાથે જ છીએ. ગ્રેજ્યુએશન કરીને પણ પીટીસીમાં પણ સાથે છીએ. બધા સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા અને અમને સાથે રમવાની, ફરવાની અને વિવિધ પ્રવૃત્તિઓ કરવાની ખૂબ મજા આવતી હતી. શિક્ષકોમાં તો અમને જ્યારે દર્શનાબેન પહેલી વખત આવ્યા ત્યારે નવા હતા તો પણ અમારી મિત્રતા થઈ ગઈ હતી અને એવા ભણાવતા મસ્ત અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હતા અને અલગ અલગ રીતે ભણાવતા તે અમને બહુ ગમતું હતું. તો રાકેશ સાહેબ જે અત્યારે પણ અમને ગાઈડલાઈન કરે છે. મધ્ય ભોજનની ડિશ તો અમને દાળ ભાત જ બહુ કરતા હતા. નાગરિક ઘડતરની જે પ્રવૃત્તિ છે એમાં અમે 1 વર્ષ માટે લીડર તરીકે રહી હતી. એ શાળામાં બુધવારે આયર્નની ગોળી આવે છે, એ અમને ગળવાની નથી ગમતી. દરેક વિદ્યાર્થીઓ આગળ વધે, તેમનું જીવન બનાવે અને શિક્ષકોનું અને ગામનું નામ રોશન કરે. નમસ્કાર, ચાલો આપણે 2010 ના એક વિદ્યાર્થીને મળીએ. હું 2010 ની એક વિદ્યાર્થીની છું. મારું નામ પરમા સેજલ નવાનદી છે. હું 1 થી 8 ધોરણ અહીંયા જ નવાનદી પ્રાથમિક શાળામાં અભ્યાસ મેં કર્યો હતો. તો સેજલબેન, તમારા વખતે સ્કૂલ કેવી હતી? પાકા મકાનવાળી કે પતરાવાળી કે ધાબાવાળી કેવી હતી? અમારા વખતે પાકા મકાનવાળી સ્કૂલ હતી. એ વખતે કયા શિક્ષકો હતા, કેટલા હતા? અમારી વખતે શિક્ષકો દર્શના મેડમ, પછી સ્વપ્નિલ સર, લક્ષ્મણ સર, ચંદુ સર, શાંતિલાલ સર, ગોપાલ સર, રાકેશ સર, એ બધા સરો. એ બધા સરો એવડે તમને યાદ છે કે આવડે જાઓ છો સ્કૂલમાં મળવા? સ્કૂલમાં જઈએ છીએ, મળીએ છીએ. અને તમારા વખતે મધ્યાહન ભોજનમાં શું હતું? શું ખાવાનું હતું? એમાં તમને શું ભાવતું હતું?
અમારી વખતે મધ્યાહન ભોજનમાં તો વઘારેલી ખીચડી હતી, પછી સુખડી, દાળ ભાત અને તીખા ફાડા હતા. પછી ફાડા જોડે શાક બી હતું, મારા ફાડા જોડે શાક. દાળ ભાત બનાવે છે, પછી શાક રોટલી કોઈ ટાઈમ બનાવતા. પછી સવારે નાસ્તો આપતા સુખડી અને ચણા. બપોરે એમાંથી તમારે શું ભાવતું હતું? અમને એમાંથી વઘારેલી ખીચડી બહુ જ ગમતી. પહેલા સ્કૂલમાં તમારા કયા કયા ફ્રેન્ડ હતા? પહેલા મારા સ્કૂલમાં ફ્રેન્ડ મનીષા, રૂપાલી, રશ્મિ, નિકિતા, અંકિત, વિજય ને મેહુલ ને અમે બધા ફ્રેન્ડ હતા. હજુ ઓળખો છે એ બધા? હા, એ બધાને સ્કૂલમાં તમે તો પ્રમુખ હતા, તો તમે કેવા કેવા નિયમો બનાવતા હતા એવું એટલે? પ્રમુખ હતી તો અમે સ્કૂલમાં બધું બંધ કરવું, ખોલવું, સ્કૂલ ખોલવી, બંધ કરવી, પછી વિદ્યાર્થીઓ ટાઈમે કામ કરે ના કરે એવું બધું જોવાનું. કંઈ ઢગલી બગલી ભરવાની હોય તો ભરાવાની, પ્રાર્થનાની વ્યવસ્થા બધી કરાવવાની, આખી સ્કૂલનું સંચાલન કરવાનું, એ બધું અમારામાં છે. અને પ્રમુખ કોણ હતું તમારો? મારો પ્રમુખ રાહુલ હતો, મેહરા રાહુલ. હજુ ઓળખો છે? હા, આપણા સ્કૂલના 50 વર્ષ પૂરા થાય છે તો તમે આ સ્કૂલને કેવી શુભેચ્છાઓ આપશો? કે આ સ્કૂલમાં વધારે છોકરાઓ આવે, અમારે જેવું શિક્ષણ મળે, અગાડી નોકરી કરે. જેવી રીતે સોનલ ભરવાડ એ સ્કૂલમાં નોકરી કરીને અગાડી વધી, એવી રીતે બધી જ છોકરીઓ અગાડી વધી શકે અને તેમના સપના સુધી પહોંચી શકે. ખૂબ આભાર. નમસ્કાર, તો આવો મળીએ આપણી નવાણસર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 2012 ના એક વિદ્યાર્થીને. કૃપાલી નવાણી સર અને અત્યારે હું ગ્રેજ્યુએશન કરું છું. તમે જ્યારે સ્કૂલમાં ભણતા તો તમારા કોઈ એવા મિત્રો? અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમે ખૂબ જ મસ્તી કરતા, સાથે ભણતા અને સાથે ફરવાની પણ બહુ મજા કરતા. શિક્ષકોથી તમને કયા શિક્ષક વધારે ગમતા હતા? અમને દર્શનાબેન બહુ ગમતા. નમસ્કાર, તો આવો મળીએ આપણી નવાણસર પ્રાથમિક શાળામાં ભણતા 2009 ના વિદ્યાર્થીને. હું વિશાલ મહેરા, મારી ત્રિપુટી જયપાલ, હું અને હલ્દીપ. તો આખો ક્લાસ 21 જણનો હતો, પણ એમાં નાનો સમુદાય, નાની ફેમિલી પણ બહુ મજા હતી. અને એમાં સૌથી વધારે અમે ગુલગુલામી રમતા હતા. સૌથી વધારે લક્ષ્મણ સાહેબ, રાકેશ સર અને સ્વપ્નિલ સાહેબ. મધ્યાહન ભોજનની કોઈ એવી ડિશ ખરી કે તમને હજુ યાદ હોય? દાળ ભાત. જ્યારે નાગરિક ઘડતર હતું ત્યારે લીડર હતો, લીડર તરીકે સારી ફરજ બજાવી છે. સૌથી વધારે ગુલગુલામી રમવાની મજા આવી. ખાસ તો અમે જયપાલ, હું અને હાર્દિક સૌથી વધારે મજા એ મિત્રો જોડે આવી. તો આપણી શાળાના જે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એના વિશે શાળાને કોઈ શુભેચ્છા આવી હોય? પણ સ્કૂલમાં આવવું એ બાળકોને ગમે છે. આવો ને આવો પ્રેમ શિક્ષકોનો વિદ્યાર્થીઓ પ્રત્યે મળી રહે એવી શુભેચ્છા. આવો મળીએ વર્ષ 2016 ના 16મી બેચના વિદ્યાર્થીઓ. મારું નામ નિશાન વાલી છે. તો તમને શાળામાં સૌથી વધારે કયા શિક્ષક ગમતા હતા? રાકેશ સર. એ મસ્તી કરતા એને ભણાવતા હતા, એવું ભણવાનું કરતા. તમારા મિત્રો કયા કયા હતા? અખિલ, દેવરાજ, જયદેવ. અત્યારે સંપર્કમાં છે. તમને મધ્યાહન ભોજનમાં શું ગમ્યું? કાગળ કેમ? તમારે કોઈ એવો કોઈ દિવસ ખરો જે તમને અત્યાર સુધી યાદ છે? હા, અમે કબડ્ડી રમતા હતા રાતે ખબર નથી. અને એવો કોઈ દિવસ ખરો જે તમને લાગે હોય આજે બહુ ખરાબ નહીં છે? આપણી શાળા હવે 50 વર્ષની થાય છે તો તમે એને શું શુભેચ્છા? આપણી શાળામાં ખૂબ પ્રગતિ કરે અને ગુજરાતી નંબર ઓછા મળીએ વર્ષ 2013ની બેચના વિદ્યાર્થી. હું સુવાણી નવાણી. તો તમને સ્કૂલમાં સૌથી વધારે કયા શિક્ષક ગમતા હતા? રાકેશ. કેમ? કારણ કે ફ્રેન્ડલી રીતે બધાને ફ્રેન્ડલી રીતે હતા અને કમ્પ્લીટ સારી રીતે તમારે સ્કૂલમાં એવો કોઈ દિવસ ખરો જે તમને અત્યાર સુધી યાદ હોય? યાદ છે. જે દિવસે પ્રમુખની ચૂંટણી હતી, ભારતની ઉભી હતી, એ દિવસ મને હજી યાદ છે. અને એવો કોઈ દિવસ ખરો જે દિવસ તમારો સૌથી ખરાબ રહ્યો શાળામાં? એક દિવસ મારા ગ્રુપમાં મારા એક લીડર જોડે મારી લડાઈ હતી, એ મને હજી યાદ છે.
તમારા એવા કયા એ વખતના કયા મિત્રો છે? ભાર્ગવી, ભૂમિકા, ગાયત્રી, સેજલ. બધા અત્યારે સંપર્કમાં હતા? હા, બધા જ છે. સેજલને અમે સાથે મળીએ. ભાર્ગવી વડોદરા ફોન કરે છે. એ વખતે મધ્યાહન ભોજનમાં તમને શું કર્યું? દાળ એ વખતની શાળામાં અને આ વખતની શાળામાં તમને કોઈ ફેરફાર લાગે? એ વખતે શાળામાં થોડુંક એ હતું. અત્યારે નવી ટેકનોલોજી આવી ગઈ છે, નવી રીતે ભણાવે છે. તો આપણી શાળા હવે 50 વર્ષની થાય છે તો તમે શું શુભેચ્છા આપશો? આપણી શાળા 50 વર્ષની થાય છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભારતની નંબર 1 સ્કૂલ બને એ માટે આગળ છે શુભેચ્છા આપું છું. મળીએ વર્ષ 2016ના 16ની બેચના વિદ્યાર્થીઓ. મારું નામ ઠાકોર દેવરાજ નાવડા છે. તમને શાળામાં સૌથી વધારે શિક્ષક કયા ગમતા હતા? મને સૌથી વધારે શિક્ષક રાકેશ સર ગમતા. તમારા મિત્રો? મારા મિત્રો અખિલ, વિશ્વ, ધવલ, નિર્મલ વગેરે. એવા અત્યારે સંપર્કમાં ખરા? હા. તમે એ વખતે કેવી મસ્તી કરતા? અમે એ વખતે મારામારી, પડાપડી, કોકને મારવાનું, પછી રમતી વખતે ઝઘડો એ બધું મસ્તી કરતા. તમને મધ્યાહન ભોજનમાં સૌથી વધારે શું ગમતું? અમને મધ્યાહન ભોજનમાં દાળ ભાત સૌથી વધારે ગમતું. તમારો એવો કોઈ દિવસ ખરો જે તમને અત્યાર સુધી યાદ હોય? અમને એ દિવસ યાદ છે કે અમે ગોધરા કબડ્ડી રમવા ગયેલા ત્યાં નિર્મલે સમોસા ખાઈ લીધેલા ખાધા બધા એટલે અમને બહુ હસવું આવ્યું. પછી આપણી શાળા હવે 50 વર્ષની થાય છે તો તમે એને શું શુભેચ્છા આપશો? આ શાળા એવી ને એવી ચાલતી રહે, જેમ અમે ભણ્યા છે તે રીતે ચાલતી રહે. નમસ્કાર. તો આવો મળીએ 2016ની બેચના એક વિદ્યાર્થી. નમસ્કાર, હું રિયા નવલડી છું. તો રિયા, તમને સૌથી વધારે તમારા પ્રિય શિક્ષક કયા? મારા પ્રિય શિક્ષક મધુર સર હતા અને મારી પ્રિય બેનપણી હની હતી. અને અમારી બેચમાં હેરી, કિંજલ, ભૂમિ ને બધી હતી ને એમાં હેરી એટલું બધું રિસાય વાત કરે એનું મોઢું જ ફૂલી જાય. જાણે ફૂગો. પછી મને એવું જાણવા મળેલું કે તમે હની માટે બહુ રડેલા. હા, એટલે અમે એ તો ચાલ્યા કરે, બેસ્ટ ફ્રેન્ડ છે યાર. નાનપણથી અમે જોડે ડોક્ટર્સમાં બી બન્યા, ત્યાર પછી અહીંયા આ સ્કૂલમાં ભેગા થયા એટલે થાય તો કોઈ વખત હવે બેસ્ટ ફ્રેન્ડમાં ઝઘડા ના થાય એવું ના બને. તો શાળામાં સૌથી વધારે તમને ગમતી બાબત? મને સ્કૂલમાં નાગરિકો પ્રત્યેની બાબત વધુ ગમતી હતી. તો રિયા, એવો કોઈ દિવસ ખરો કે તમને હજુ સુધી યાદ હોય એવું? હા, ધોરણ 6 માં જ્યારે હું પૃથ્વી ગ્રુપની લીડર હતી ત્યારે મારે 5 દિવસ સુધી એકલામાં પટ્ટા બી વારેલા અને આખો ગ્રીન હોલ બી વારેલો. તો આ આપણી શાળાને 50 વર્ષ પૂર્ણ થાય છે તો એ માટેની શુભેચ્છા તમે શું? હું શાળાને એવી શુભેચ્છાઓ આપીશ કે શાળાની આગામી પેઢી આપણી શાળાને વધુ આગળ લઈ જાય અને આપણી શાળાનું નામ રોશન કરે. નમસ્તે. તો આવો મળીએ વર્ષ 2016ની બેચના વિદ્યાર્થીઓ. હું પ્રિયાંશી નવાનદી છું. તો પ્રિયાંશી, તમને કયા શિક્ષક વધુ ગમતા હતા? મને રાકેશ સર વધુ ગમતા હતા કેમ કે આપણે કોઈ પણ ફિલિંગ હોય કે કોઈ પણ એવો દિવસ હોય કે આપણે રાકેશ સરને કહીએ તો એ સમજી શકતા હતા અને આપણી જે દુઃખ અથવા સુખમાં હતા એ ભાગીદાર બનતા હતા. તો તમારી બહેનપણી? મારી બહેનપણી નીલમ અને અર્ચના હતી, જેમાં અમે સુખ અને દુઃખની બધી વાતો શેર કરતા હતા. એ લોકો પણ મને વાત શેર કરતા હતા અને હું એ લોકોને વાત શેર કરતી હતી. એક દિવસ એવો હતો કે જ્યારે હું અને અર્ચના બહુ ખૂબ ઝઘડ્યા હતા કેમ કે અમારે ભાતીજી જે ડાન્સ હતો ગ્રામોત્સવનો એમાં પ્રેક્ટિસ તૈયારી કરતા હતા અમે અને અમારે એના અર્ચનાને ભૂલ પડતી હતી એટલે મેં એમ કીધું કે જો તારે ભૂલો કરવી જ હોય તો તું પાછળ જતી રહે અથવા મારી જોડીમાં ના રહીશ. એમાં અમારા ઝઘડા થયા હતા. પછી મને એવા દિવસો સારા યાદ હતા કે ગર્લ્સ ડે અને બોયઝ ડે જ્યારે રાખ્યા હતા ત્યારે ખૂબ મજા આવી હતી. અને એક એવો દિવસ હતો કે જ્યારે અમે બધે સંસદની કેબિનેટ ભરાઈ હતી ત્યારે બધાએ એમ કીધું કે ઉપપ્રમુખ થઈને તે શું કરું છું, મારી ફરિયાદ આવી 1-2 ત્યારે મને એવું થયું કે યાર શું ઉપપ્રમુખ થઈને પણ હું આટલું ના કરી શકી. ત્યારે મારો દિવસ થોડોક ખરાબ હતો. તો આ શાળાના 50 વર્ષ પૂર્ણ થાય છે તો તમે શું શુભેચ્છા?
હું એવી જ શુભેચ્છા આપું છું કે અત્યાર સુધી જેવી આ નવાણાદેસા સ્કૂલે પ્રગતિ કરી એવી આગળ કરે અને શાળાનું નામ આગળ લઈ જાય અને બાળકો પણ ખૂબ સારી રીતે ભણે અને આગળ વધે.